दर्शक मित्रों, जेट न्यूज में आपનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વિવાદાસ્પદ છરવાડા ગ્રામ પંચાયતની કચેરીમાં રહસ્યમયી આગ લાગી। પંચાયતમાં રાખેલા મહત્વના દસ્તાવેજો બળીને થયા ખાક। વલસાડ નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇન ન નાખી આપતા અમરનાથ ઉપવાસ પર ઉતરેલા ચીપાડના પરિવારજનોની તબિયત લથડી। દાદરાનગર હવેલીમાં રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ। 15 વર્ષના બાળકો માટે 3 ઓગસ્ટથી રસીકરણ અભિયાનનો થશે પ્રારંભ। વલસાડ સાયન્સ કોલેજમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ એડમિશનથી રહ્યા વંચિત। યુથ કોંગ્રેસ અને એનસીયુઆઈએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। હવે સમાચારો વિગતવાર। વાપીના છરવાડા ગામે ગ્રામ પંચાયતમાં લોખંડની કબાટમાં આગ લાગતા તમામ મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા। વાપીના છરવાડા ગામે ગ્રામ પંચાયતમાં આગ લાગતા તમામ મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા। પરંતુ અહીંયા એક પ્રશ્ન ચોક્કસપણે તમામ લોકોને સતાવી રહ્યો છે કે આખરે લોખંડના કબાટમાં કેવી રીતે આગ લાગી અને આગ પણ પાછી એ જ કબાટમાં લાગી કે જેમાં જરૂરી તમામ દસ્તાવેજો હતા। છરવાડા ગ્રામ પંચાયત પહેલાથી જ ભ્રષ્ટાચાર મામલે વિવાદોમાં રહેલી છે અને અનેક ગેરકાયદે દબાણ અંગે અવારનવાર ચમકતી રહી છે। ત્યારે છેલ્લા 2 દિવસોથી પંચાયતમાં ઓડિટની કામગીરી ચાલુ હતી, જે ગઈકાલે પૂર્ણ કરવામાં આવી હતી। તો પંચાયતને લગતા બીજા અનેક રેકોર્ડોની કામગીરી પણ પૂર્ણ કરાઈ હતી, જે બાદ આ આગનો બનાવ બનતા લોકોમાં આગ લાગી કે લગાડવામાં આવી તે અંગે અનેક તર્ક વિતર્કો હાલ વહેતા થયા છે। आज सवारे 8:53 शंकरभाई पटेल जो अमरा पंचायतना क्लार्क है एमनो फोन आव्यो कि पंचायत ऑफिस में आग लगी है। जे खबर पड़तानी साथ ज मैं मारा उपला अधिकारी और सर्कल ने जाण करी अने अत्यारे पंचायत ऑफिस पर हाजर थयेला छे। पोलीस अधिकारी आवे अने तपास थाय तो खबर पड़े कि केवी रीते शुं थयेलुं छे, शुं बनाव बन्यो छे। ए अंदाजो अत्यारे नहीं कही शकाय, ए पछी रेकॉर्ड જોઈએ તો ખ્યાલ આવશે। ના, એવું નથી। રેકોર્ડ ઘણું બધું નાશ પામ્યો છે, એટલે હવે જોઈએ ક્લાર્ક દ્વારા જોઈએ ચકાસણી કરીએ તો ખબર પડશે। પંચાયત પર આજે કંઈક આગ લાગી હતી અમને વાતો મળી। સવારે કંઈ 9:30 પોણા 10ની અંદર અમને જાણવા મળ્યું। તલાટીબેન ફોન આવ્યો હતો, એટલા માટે અમે અહીંયા આવ્યા છે। જોયું છે કબાટના કાગળિયા અંદર બધા જે અત્યારના ચાલુ કાગળિયા એ પણ સળગી ગયા છે। તો એ કેવી રીતે થયું, શાના માટે થયું એના માટે ઇન્ક્વાયરી કરવાની જરૂરી છે। અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે। હવે એ બધું કામ ઇન્ક્વાયરી કરવાનું કામ એ લોકોનું છે। શાના માટે કર્યું, કેવી રીતે થયું, ક્યારે આ ઘટના બની એ જાણ કરવાનું જરૂરી છે। એ તો હવે ખબર નથી, બાય ચાન્સ તો એવું જ લાગે છે મારા ખ્યાલથી। તો આજે ઓડિટ હતી એટલા માટે આ તો કંઈ ઘટના નથી, પણ હવે અગાડી ઇન્ક્વાયરી કરવામાં આવશે તો ખબર પડી જશે। કારણ કે આટલા વર્ષો બાદ આજે ફર્સ્ટ ટાઈમ થયું છે છરવાડામાં। એ બધું તો અમને નથી ખબર, પણ આ કબાટની અંદર જે કાગળો હતા, ટેબલ પર હતા, એ બધા સળગી ગયા છે। સવારે તલાટી કમ મંત્રી દ્વારા જાણ કરવામાં આવી કે ગ્રામ પંચાયતમાં આગ લાગી છે। તે બાબતે સૌપ્રથમ તો તરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી કે ત્યાં આગ ઓલવવામાં આવે। ત્યારબાદ અહીંયા સ્થળ મુલાકાત લેતા જે આગ લાગેલ છે એ બાબતે પોલીસને જાણ કરેલ છે। પોલીસના અધિકારીઓ આવશે, ત્યારબાદ એફએસએલના અધિકારીઓ આવશે અને પૂરી તપાસ કર્યા બાદ ખબર પડશે કે આગ કઈ રીતે લાગી છે। એટલે હવે પછી ખબર પડશે કે આગનું શું કારણ છે। જ્યાં સુધી પોલીસ તપાસ કરશે અને એમાં એફએસએલના રિપોર્ટમાં પણ એ બાબત આવી જશે, એટલે એમાં સત્યપ્રકાશ થઈ જશે। આજ રોજ છરવાડા ગામ પંચાયતની અંદર સવારે ત્યાંના રહીશોનો ફોન આવતા તાત્કાલિક સ્થળ પર જોતા કે પંચાયત ઓફિસમાં આગ લાગેલી હતી અને ધુમાડો નીકળતો હતો। આ પંચાયતમાં છેલ્લા 2 દિવસથી ઓડિટ ચાલી રહ્યું હતું અને આજે છેલ્લો દિવસ હતો અને ઓડિટના તમામ પેપરો ટેબલ પર પડેલા હતા અને એ બધા રેકોર્ડને કહેવા જાય તો પૂરી કરવાની કંઈ પેરવી લાગે છે। કારણ કે સવારે 8 વાગે કારકુન અંદર આવી ગયેલા અને આટલી બધી આગ લાગી ત્યાં સુધી આજુબાજુમાં કંઈ બૂમાબૂમ પણ કરવામાં આવી નથી
અને અગાઉ પણ છેલ્લે પંચાયતમાં છેલ્લા 3-4 વર્ષમાં જે ભ્રષ્ટાચારમાં સરપંચશ્રીને 2 વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સભ્યશ્રીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ લાગે છે કે પુરાવો નષ્ટ કરવાની પેરીઓ ચાલી રહી છે, જેથી કરીને આમાં તલાટી કમ મંત્રીને પણ જાણ કરીને બોલાવવામાં આવ્યા છે. ટીડીઓ સાહેબ બાગુલ સાહેબને પણ જાણ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમો પણ આવી ગઈ હતી. ત્યાં સુધી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને આ પંચાયતના રેકોર્ડને નષ્ટ કરીને પોતાનો કલર સાફ કરવા માટે આમાં કોઈ પેરવી લાગી રહી છે. આની માંગ અમે પોલીસ કાર્યવાહી કરીશું અને FSLની તપાસમાં જે પણ નિર્દોષ હશે કે જેની પણ સંડોવણી હશે એને તાત્કાલિક કાયદેસરના પગલાં ધરી અંદર જેલના ધક્કા ખવડાવીશું. વલસાડ નગરપાલિકા ચીપવાડ વાવડી વિસ્તારમાં રહેતા એક પરિવારને 6 માસથી પીવાના પાણીની પાઇપલાઇન ન અપાતા તેઓ 5 દિવસ અમરનાથ ઉપવાસ પર ઉતર્યા હોય તેઓની તબિયત લથડતા ખસેડાયા હોસ્પિટલમાં. વલસાડ નગરપાલિકા ચીપવાડ વાવડી વિસ્તારમાં રહેતા એક પરિવારને 6 માસથી પીવાના પાણીની લાઇન નગરપાલિકા દ્વારા ન અપાતા છેલ્લા 5 દિવસોથી આ સમસ્યા સામે રોષ ઠાલવતા તેઓ ઘર પાસે જ અમરનાથ ઉપવાસ પર ઉતર્યા હતા. ત્યારે મંગળવારના રોજ અમરનાથ ઉપવાસ પર ઉતરેલા પરિવારમાં વર્ષાબેન છોટુભાઈ પટેલ તથા તેમની માતા કૈલાસબેન છોટુભાઈની તબિયત લથડતા 108 દ્વારા એમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વારંવાર તેઓ દ્વારા રજૂઆત કરાતી હોવા છતાં એમની વાત તંત્ર દ્વારા ધ્યાને ન લેવાતા તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા. તો હવે તંત્ર દ્વારા તેમની સમસ્યાનો નિવેડો લાવવામાં આવશે કે કેમ તે જોવું રહેશે. અમે આ પાણીના માટે જ ઉપવાસ પર ઉતર્યા હતા. કેટલા દિવસથી ઉતર્યા? આજે મારો 5મો દિવસ છે ઉપવાસનો ને મને વધારે થઈ ગયું એટલે મેં હોસ્પિટલમાં એડમિટ થઈ છું. જ્યારે હું મરી જાઉં ત્યારે બધા આવે કે અમે છે ને 5મો દિવસ થયો છે, એના માટે 5મો મહિનો થયો છે. લોકો એવું કહે છે કે નગરપાલિકાના માણસો કોઈ નથી આવ્યો. જે પ્રમુખને મામલેદારમાં ચીફ ઓફિસરમાં જે અમે આપેલું છે અરજી આપેલી તેમાં કોઈ જ નથી આવ્યું. અમારા ઘરે 5 દિવસથી કોઈ નહીં આવ્યું. અમારી પાણીની જ માંગ છે, બીજું કંઈ નથી. અમને જ્યારે પાણી મળી જશું ત્યારે જ અમે ઉપવાસ છોડું. જ્યારે અમે મરી જવું ને ત્યારે તમે જોવા બધા હો, આ પ્રમુખ નગરપાલિકાના બધા સભ્યો અમે જે અરજી કરેલી તે લોકોને કંઈક જરૂરી નહીં સમજ્યું કે અમને જ મળવા આવે. આજે 5 દિવસ થયા છે. મેં મરી જવું ને ત્યારે શમશાનમાં તમે આવો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ખસરા અને રૂબેલા ટીકાકરણ અભિયાન અંગે પત્રકાર પરિષદ યોજાઈ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને ખસરા અને રૂબેલા મુક્ત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલ વિશેષ ટીકાકરણ અભિયાન અંગે મંગળવારના રોજ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ સભાગૃહમાં પત્રકાર પરિષદનું આયોજન સ્વાસ્થ્ય વિભાગના નિદેશક ડોક્ટર વી.કે. દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ અભિયાન માટે ચિકિત્સા વિભાગ દ્વારા થઈ રહેલ તૈયારી બાબતે જાણકારી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે આ ટીકાકરણ અભિયાન 3 ઓગસ્ટથી શરૂ થશે, જેમાં 9 મહિનાથી 15 વર્ષના બાળકોને સામેલ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દરેક પ્રાઇવેટ શાળા, સરકારી શાળા અને આંગણવાડી પર બાળકોને ટીકાકરણ કરાવવામાં આવશે. આ અભિયાનમાં પ્રદેશના 1,12,000 બાળકો સામેલ થશે. ભારત સરકાર દ્વારા પ્રથમ ચરણમાં તમિલનાડુ, કર્ણાટક, ગોવા, પોંડિચેરી અને લક્ષદ્વીપ રાજ્યોમાં 3.5 કરોડ બાળકોને આ ટીકાઓ લગાવી દેવામાં આવ્યા છે. બીજા ચરણમાં દમણ દીવ, દાદરાનગર હવેલી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરલા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બાળકોને આ ટીકાઓ લગાવવામાં આવશે. આ ટીકા દરેક રીતે સુરક્ષિત છે અને ખસરા તેમજ રૂબેલા પ્રત્યે સંપૂર્ણ પ્રતિરોધક શક્તિ આપે છે. આ અભિયાન આખો મહિનો ચાલશે, જેમાં દરેક શાળા, આંગણવાડી અને જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય ત્યાં મોબાઈલ વાન દ્વારા રસીકરણ હાથ ધરાશે. ખસરા અને રૂબેલા એ બાળકોમાં થતી જીવલેણ બીમારી છે, જેના કારણે દર વર્ષે ભારતમાં 50,000થી વધુ બાળકોનું મૃત્યુ થાય છે. આ સંદર્ભે ભારત સરકાર દ્વારા 2020 સુધીમાં આ બીમારીથી દેશને મુક્ત કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ અભિયાન 5 ચરણમાં કરવામાં આવશે, જેમાં પ્રથમ ચરણમાં
5 રાજ્યોમાં 3,05,00,000 બાળકોનું ટીકાકરણ કરી દેવાયું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવને પણ આ બીમારીથી 2020 સુધીમાં પ્રદેશને મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અભિયાન પ્રદેશમાં ઓગસ્ટ મહિનાથી પ્રારંભ કરાશે, જે અંતર્ગત દરેક શાળાઓ અને આંગણવાડીઓમાં ટીકાકરણ સત્ર યોજાશે અને 9 મહિનાથી 15 વર્ષ સુધીના દરેક બાળકોને ટીકાકરણ કરવામાં આવશે. આ ટીકાકરણ અભિયાન માટે પ્રદેશની દરેક શાળાના શિક્ષકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. સાથે દરેક ચિકિત્સા અધિકારી, આશા, ANM ટ્રેનિંગ આપવામાં આવી છે. આ સંદર્ભે ડોક્ટર વી.કે. દાસે જણાવ્યું કે વિભાગ દ્વારા ચલાવવામાં આવનાર અભિયાનની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. સાથે પ્રદેશના દરેક વાલીઓને અનુરોધ કર્યો છે કે દરેક જણા પોતાના બાળકોને આ અભિયાનમાં ટીકાકરણ કરાવી પોતાના બાળકને આ જાનલેવા બીમારીથી મુક્ત કરે. આ સંદર્ભે અધિક જાણકારી માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરી શકાશે. આ અવસરે આરોગ્ય વિભાગના ડાયરેક્ટર ડોક્ટર વી.કે. દાસ, પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર A.K. મહાલા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડોક્ટર ચિરાગ વાલિયા, ડોક્ટર ખાનસાઈટની ટીમ ઉપસ્થિત રહી હતી. जैसे कि मीजल्स रूबेला कैम्प अभियान है ते हमारे यहाँ 3 ऑगस्ट चालू थाय छे. तो आ अभियान करवा माटे अमे मतलब 1.5 महीनाथी आ तैयारी चाले छे. पहला तो स्टेट लेवल ट्रेनिंग थई गई, स्टेट लेवल ट्रेनिंग थी गई, पछी अमे तेमां दरेक डिपार्टमेंट वाइज ट्रेनिंग करी. जैसे कि एडुकेशन डिपार्टमेंट है, ICDS डिपार्टमेंट में आंगनवाड़ी से हमारा आशाबेन है, हमारा टीचर्स है, बधा नोडल टीचर, प्रिंसिपल टीचर ने बधानी अमे ट्रेनिंग करी स्कूल में जईने. पछी स्कूल में है तो पछी दरेक स्कूल में पेरेंट टीचर्स की मीटिंग ऑर्गेनाइज करी ताकि जयरे अमे आ अभियान वधारे करीने स्कूलना छोकरामां आवता छे. जैसे कि 0 થી 15 वर्ष सुधी, तो 5-6 वर्ष થી 15 वर्ष सुधी छोकरा तो वधारे स्कूल में छे. तो तेमां स्कूल्स जयरे अमे ट्रेनिंग टीचर्स ने मीटिंग ली त्यारे काफ़ी सारा सवाल आव्यो पेरेंट्सना मनमा कि आ वेक्सिन में एटले जे बी मन में भय हतो ते बधा अमे मीटिंगना द्वारे बधा पेरेंट्स टीचर्सना मीटिंग में बधो जे भय हतो ते काढी मूक्या. हवे ते ज रीते अमारा हेल्थ में भी अमे दरेक अमारा मेडिकल ऑफिसर ने ट्रेनिंग कर्या, पछी अमारा ANMs ने ट्रेनिंग कर्या, सुपरवाइजर बधाने ट्रेनिंग कर्या. पछी अमे ट्रेनिंग कर्या पछी अमे दरेक स्कूल वाइज स्कूल्स जेटला बी छे तेनो लिस्ट मंगावीने पछी अमे स्कूल वाइज प्लेनिंग कर्या छे कि दरेक स्कूल में कई तारीखे वेक्सिन करवानुं छे, केटला ANM जशे, कोण सुपरवाइजर हशे, तामे कोण मेडिकल ऑफिसर हशे, आ बधुं प्लेनिंग कर्युं छे. पछी वेक्सिन करता त्यारे दरेक टीम पासे अमारी पासे कई भी एमरजन्सी आवे तो ते हेन्डल करवा माटे एक किट भी बनावी छे. ने ते दरेक सपोज के एक स्कूल में वेक्सिन थाय तो त्यां अमारे 3 सुपरवाइजर हशे, पछी त्यां अमारा मेडिकल ऑफिसर रहेशे अने एक बीजा नोडल ऑफिसर भी रहेशे. एटले अमे बहुत ध्यानथी आ अभियान चलावता छे ताकि अमारा कोई भी बाळक छूटवा न जाए. ये मीजल्स और रूबेला इम्यूनाइजेशन जो 3 अगस्त से हम शुरू कर रहे हैं पूरे दादरा नगर हवेली में और दमन दीव में, इसका एक ही उद्देश्य है कि मीजल्स जो खसरा भी बोलते हैं और यहाँ पे ओरी बोलते हैं और अलग अलग नाम से जाना जाता है, इससे कई बच्चों की डेथ होती है. नंबर 1. नंबर 2, इसमें कुछ एनॉमलीज हो जाते हैं, जैसे आँख में तकलीफ हो जाती है मीजल से, वो विटामिन ए डेफिशिएंसी होती है, मगर फिर भी कॉर्निया खराब रहता है तो बच्चा अंधा हो जाता है और निमोनिया हो जाता है, ग्रोथ में प्रॉब्लम होता है. ऐसे बच्चों को कई सारी प्रॉब्लम हो जाती है और सबसे दुख की बात है कि डेथ हो जाती है बच्चे की. और रूबेला एक ऐसी बीमारी है जो मीजल्स जैसे ही बीमारी है और मगर उसमें एक बड़ों को भी होता है और स्पेशली अगर प्रेग्नेंट लेडी को हो जाए पहले 3 महीने में तो बच्चा अपंग ही पैदा होता है, जिसमें उसको हार्ट की तकलीफ हो सकती है, ब्रेन में तकलीफ हो सकती है, ऐसे कई सारे कंजेनिटल एनोमली हो सकते हैं. फिर वो ज़िंदगी भर वो बच्चा अपंग रहता है. तो ये दोनों बीमारियों से बचने के लिए मीजल्स रूबेला का मिला जुला एक वैक्सीन WHO यूनिसेफ का टेस्टेड वो हम पूरे भारतवर्ष में लगा रहे हैं, जिसमें फर्स्ट फेज़ 5 स्टेट्स में लगे थे. अब सेकंड फेज़ में दादरा नगर हवेली दमन दीव को चुना गया है. तो हमारे यहाँ 3 अगस्त से ये शुरू हो रहा है. इसकी तैयारियां पूरी कर ली गई हैं और स्कूल्स में, आंगनवाड़ीज़ में, चॉल्स में, कंस्ट्रक्शन साइट्स में ऐसे हर जगह देने का प्रावधान किया हुआ है. हमने हमारे ANM डॉक्टर्स सबको ट्रेन भी कर दिया है. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ તથા NSUI દ્વારા સાયન્સ કોલેજના 500 થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા કોલેજમાં સીટ વધારવામાં આવે એ માંગ સાથે વલસાડ અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિભાગમાં એમએસસી માટે એક કોલેજમાં 40 સીટો છે. આ વર્ષે એમએસસીમાં હજારોની સંખ્યામાં ફોર્મો ભરાયા હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયેલા છે. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસે તથા NSUI દ્વારા વલસાડમાં સાયન્સ કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જતા તથા કોલેજમાં સીટ તેમજ ક્લાસ વધારવા માટે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો આનો નિકાલ ન કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે અને વલસાડના વિદ્યાર્થીઓનું ભાવિ તમારા થકી ઉજ્જવળ થાય એવી આશા રાખીએ છીએ. દર વર્ષની જેમ યુથ કોંગ્રેસને NSUI દ્વારા વલસાડ કલેક્ટર ઓફિસ પર રજૂઆત કરવામાં આવી કે વલસાડ જિલ્લો એ આદિવાસી અને બક્ષી પંચની સંખ્યા ધરાવતો જિલ્લો છે વિદ્યાર્થીઓની. હવે જો આ વિદ્યાર્થીઓને જો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કે પ્રાઇવેટીકરણમાં ભણાવવામાં આવે તો 6 મહિનાની 20,000 રૂપિયા ફી તો કઈ રીતે પોસાય? એના માટે આજે NSUI અને યુથ કોંગ્રેસે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે ખાસ કરીને સરકારી કોલેજોમાં સીટો વધારો, ક્લાસો વધારો, તો જેનાથી ધરમપુર, કપરાડા, વાંસદા, ડાંગ, વલસાડ, પારડી અને ઉમરગામના વિદ્યાર્થીઓ જે આદિવાસી વિદ્યાર્થીઓ છે અને બક્ષી પંચના વિદ્યાર્થીઓ છે એમનો સમાવેશ થઈ શકે. એના માટે જ અત્યારે કોલેજ અહીંયાથી જઈને સીધા અમે દરેક કોલેજો ઉપર જઈશું, પ્રિન્સિપાલોને રજૂઆત કરીશું કે 500થી વધુ વિદ્યાર્થીઓ આજે વલસાડ જિલ્લામાં સાયન્સ ફેકલ્ટીમાં એડમિશનથી વંચિત છે, તો તેમના ભાવિનું શું સરકાર આદિવાસી અને બક્ષી પંચના વિદ્યાર્થીઓને ગરીબ અને મફત ધોરણનું શિક્ષણ આપવામાં શું એમને પેટમાં નડે છે? વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસી વિભાગમાં કેમેસ્ટ્રી વિષયની સીટ વધારવા બાબતે વલસાડની BKM સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ કલેક્ટરશ્રીને લેખિતમાં કરી રજૂઆત. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિષયમાં એમએસસી માટે એક કોલેજમાં 40 સીટો છે. આ વર્ષે એમએસસીમાં હજારોની સંખ્યામાં ફોર્મ ભરાયા હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયેલા છે. લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓને કોઈ પણ કોલેજમાં એડમિશન મળેલ નથી, જેથી આ બાબતને લઈ વિદ્યાર્થીઓને પરેશાની થઈ રહી હોય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાની હેઠળ વલસાડ અધિક કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવાની કરાઈ વિનંતી અને જો આ સમસ્યાનો નિવેડો ન લાવવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સર સર આવાજ જજો બધા એમએસસીમાં મેથ્સ ડિપાર્ટમેન્ટમાં સીટ વધારવા બાબતે આગળ યુનિવર્સિટી પર ગયા વર્ષે 280 સીટ હતી. આ વખતે ગયા તો ત્યાં જાણવા મળ્યું કે 100 જેટલી સીટો છે. અહીં 480 ફોર્મ ભરાયા ને સ્ટુડન્ટમાં 100 સ્ટુડન્ટ જેટલાને જ એડમિશન મળ્યું, તો બાકીના સ્ટુડન્ટ લોકો પ્રવેશથી વંચિત રહી જાય છે. તો નમ્ર વિનંતી કે એડમિશન મળે ને યુનિવર્સિટી પર 50 સ્ટુડન્ટ લોકો ગવર્મેન્ટમાં સ્ટડી કરે, બાકી બાય પેમેન્ટ પર, તો ગવર્મેન્ટની પણ સીટ વધારવા. એમએસસી મેથેમેટિક્સને ટોટલ દર વર્ષે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 280 જેટલી સીટ હોય છે, પરંતુ આ વર્ષે ટોટલ 80 કે 100 જેવી સીટો રાખી હતી. એનું મુખ્ય કારણ એ છે કે યુનિવર્સિટીના અમુક હોદ્દેદારો પ્રાઇવેટ કોલેજને ફાયદો કરવા માંગતા હોય છે, જેને લઈને સરકારી કોલેજમાં સીટો ઘટાડી દેવામાં આવે અને પ્રાઇવેટ કોલેજને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ રીતે ઘણા વિદ્યાર્થીઓ વલસાડ જિલ્લાના, નવસારીના અને સુરતના પ્રવેશ વંચિત રહી ગયા, જેને લઈને આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું. ત્યારબાદ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને એક ફેક્સ કરશું. ત્યારબાદ પણ અમારી માંગણી ના સંતોષાય તો વિદ્યાર્થી પરિષદ સાથે પૂરા સાઉથ ગુજરાત યુનિવર્સિટીને લઈને એક ઉગ્ર આંદોલન કરશું. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए
सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000। 2000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने। गुजरात के पाटण जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलर पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर। तो आज ही बुकिंग करें। आवो आवो हाथ मिलावो, मित्रों साथे जोर लगावो। आवो आवो हाथ मिलावो, मित्रों साथे जोर लगावो, खोटा सिक्का ने फगावो। लावो केतन पटेल ने लावो, लावो केतन पटेल ने लावो। दीव दमन ने एवा नेता जोइए, जेनी आंखें ऊंचा सपना जोइए। तरवर तो हो जो साथी ने युवान हो, शक्तिशाળી હોય ને બુદ્ધિમાન हो। પ્રશ્નો સમજે સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ। કરી શકે જે આવો દાવો, બીજો બિરલો ક્યાંથી લાવો। નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો। लावो केतन पटेल ने लावो, लावो केतन पटेल ने लावो, लावो केतन पटेल ने लावो। વિરામ બાદ આપનું સ્વાગત છે। સંઘ પ્રદેશ દમણમાં પ્રથમવાર ધી દમણ એન્ડ દીવ કોઓપરેટિવ બેંકના નવા એટીએમોના મશીનોનું કરાયું ઉદ્ઘાટન। સંઘ પ્રદેશ દમણમાં ધી ગોવા સ્ટેટ બેંકના નામથી જાણીતી અને પ્રખ્યાત બેંકનું નવું નામકરણ ધી દમણ એન્ડ દીવ કોઓપરેટિવ બેંક થયું છે। સાથે જ કચીગામ, ભીમપોર, નાની દમણ અને મોટી દમણ ખાતે પ્રથમવાર એટીએમ મશીનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી હવેથી દમણના આ બેંકના ગ્રાહકોને એટીએમની સુવિધા સરળતાથી મળી રહેશે। બેંકના એટીએમનું ઉદ્ઘાટન કરાતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ત્યારે એટીએમોના ઉદ્ઘાટન પ્રસંગે દમણ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પટેલ, પ્રશાસકના સલાહકાર JB સિંહ, DIAના પ્રમુખ RK કુંદાની, કલેક્ટર સંદીપ કુમાર સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। परंतु का इनोग्रेशन करेंगे नानी दमन और संदीप कुमार सिंह जी कलेक्टर। उसका अनावरण करेंगे। करोड़ प्रॉफिट में थे MI सेक्शन के कलेक्टर के साथ के आदेश एक्चुअली फर्स्ट एटीएम इन द गोवा स्टेट कोऑपरेटिव बैंक 2014 में हुआ था। आज हमारा एटीएम दमन एंड दीव में बेहतर बैंक रहेगी। थैंक यू वेरी मच। પેલા એમ એક ગામમાં તોડીને પછી માક્ષાગી જરા હા સરવડા લેઓ ફોન મે લો અરે વાહ અરે બરા સિંક્રનાઇઝ કરો આપણે કેટલા 1 अप्रैल 2017 से गोवा स्टेट कोऑपरेटिव बैंक से एज पर द डायरेक्टिव्स ऑफ द RBI दमन एंड दीव स्टेट कोऑपरेटिव बैंक सेपरेट हुई है। उसके मार्गदर्शन पर अभी हमारा काम चालू हुआ है और ये आज का जो दिन है, आज हमें हमारी पहली फर्स्ट एटीएम और हमारे यहाँ तीन एटीएम चालू हो जाएंगे। ये एटीएम चालू होने के बाद जो हमारा कार्ड है, अगर कहाँ भी गया पूरी भारत भर हमारा ये एटीएम कार्ड चलेगा। उसके बाद थोड़े दिन के बाद
पूरी तरह से हमारा बाइफर्केशन हुआ नहीं है। ये होने के बाद हमारा नया कार्ड आ जाएगा। अब ये जो बोर्ड है हमारा गोवा स्टेट कोऑपरेटिव बैंक, वहाँ हमारा दमन एंड दीव स्टेट कोऑपरेटिव बैंक ये नाम से नया बोर्ड आएगा। अभी हमने यहाँ का जो पूरा स्टाफ वर्क है और पूरा दमन का ही है, दीव में दीव का ही है। इसका मतलब यह होता है कि जो लोगों को पहचान वाले लोग होने के कारण उनकी क्रेडिटिविटी उनको सबको पता है और वो अपने हिसाब से उनको लोन सैंक्शन ये सब कुछ कर सकता है। दूसरे बैंकों में क्या होता है, कोई परिचित वाला नहीं रहता है। अगर बैंक में जाना हो तो घबराते हैं, लेकिन यहाँ ये बात नहीं होती। सबको अपना जैसा लगता है, अपने बैंक लगते हैं और प्यार से वो लोग ये बैंक को गोवा बैंक बोलते हैं। एक नाम उन्होंने एक स्पेशल इन द लव, जो लव में जो प्यारे बच्चों को जो नाम से बोलते हैं ना, वही तरह से बैंक को भी उन्होंने अपने ही तरह से एक नाम दिया है, गोवा बैंक। यहाँ जो फैसिलिटीज़ गवर्नमेंट दे रहा है वो सब फैसिलिटीज़ हम भी देने का पूरी तरह से प्रयास करेगा। इसमें गोवा बैंक के बाद अभी दमन एंड दीव स्टेट कोऑपरेटिव बैंक के नाम से दे देंगे और इसका फ़ायदा सभी जनता को, जो दमन और दीव जनतावासी लोग हैं, वो सबको मिलेगा और इसमें उनका फायदा हो जाएगा। વાપી ડુંગરી ફળિયા ખાતે રહેતા 25 વર્ષીય યુવકનું રેમ્બો હોસ્પિટલમાં નિપજ્યું મોત। હોસ્પિટલની બેદરકારીથી તેનું મોત થયું હોવાના યુવકના પરિજનોએ લગાવ્યા આક્ષેપો। 2 દિવસ પહેલા ડુંગરી ફળિયાના સાબુદ્દીન નામક યુવક ઉંમર વર્ષ 25 ને કમળો જેવી બીમારી થતા વાપીમાં સ્થિત રેમ્બો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ત્યાર પછી ડોક્ટરોએ ચેકઅપ કરી કહ્યું કે સાબુદ્દીનને 2 દિવસ પછી મુંબઈ લઈ જજો, પરિવાર ત્યાર સુધી અહીંયા જ રહેશે અને ડોક્ટરે રોજના 5000 રૂપિયા ખર્ચો આવશે તેવી વાત કરતા પરિવારના લોકોએ તે ખર્ચ કરવા પણ તૈયારી બતાવી હતી। ત્યારબાદ 2 દિવસ વીતી જતા મંગળવારના રોજ બપોરના સમયે સાબુદ્દીનનું મોત થઈ ગયું। પરિવારજનોએ જ્યારે રેમ્બો હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેઓએ હોસ્પિટલની બેદરકારીથી સાબુદ્દીનનું મોત થયું છે તેવા આક્ષેપો કર્યા હતા। જ્યારે મીડિયાના લોકો દ્વારા ડોક્ટરોથી વાત કરવાનો પ્રયાસ કર્યો તો ત્યાંના કામદારો દ્વારા કહેવામાં આવ્યું કે ડોક્ટરો બહાર છે અને ડોક્ટર આ બાબતમાં કોઈ કહેવા માંગતા નથી। हम लोग साबुद्दीन करके एक लड़का हमारा जो हमारी गली के बाजू में रहता था, तो जो इनकी स्वयं पीने का शिकार था वो, तो हम लोगों ने इसको शनिवार को शाम को यहाँ एडमिट किए थे और इसके बाद मेरा ट्रीटमेंट चला, लेकिन बराबर ट्रीटमेंट में ना होने की वजह से हमारा साबुद्दीन भाई आज शाम को एक्सपायर हो गया। क्योंकि हम लोग कल गाड़ी लेके आए थे बॉम्बे रेफर करने के लिए, लेकिन यहाँ के डॉक्टर या यहाँ के स्टाफ जो है वो लापरवाही बहुत रहे हैं। ये ऐसे हादसे 2 से 3 चौथा हादसा हुआ है जो हमारे साथ, 2 तो हमारे डुंगरी फड़िया का है और 2 यहाँ वापी का है जब से ये हॉस्पिटल चालू हुआ है। और ये लोग अच्छा खासा मोटा किसी को देख के बिल बना के दे देते हैं, जो भी आदमी एक्सपायर होगा तो भरने वाला ही है। इसी बिना पे हम लोगों ने यहाँ पे अपना जो है मिला करके सबको रखा था कि जो जो हमारे साथ हुआ है वो साथ दूसरे के साथ ना हो। इसलिए हॉस्पिटल से और मीडिया से रिक्वेस्ट है कि इस तरह का जो भी जहाँ पे होता है वो उसको स्वयं और स्वच्छ दिखाए ताकि लोग जागरूक हों और दूसरे के बच्चों का, हमारे घर के, हमारे माँ बाप भाई, एक घर बनने से हजारों घर बेघर हो जाते हैं। गोली देने की तो बात हुई है, पहले तो ना बोल रहे थे, लेकिन अभी गोली देने की है तो बोले कि 10-15 मिनट वेट करना पड़ेगा, पेपर क्लियर करके रेम्बो रेम्बो। પાટી તાલુકાના પરિયા અંબાચ વેલવાગડ માર્ગ પર બાઇક પર સવાર દંપતી અને માસૂમ બાળકને એક કારે બાઇકને ટક્કર મારતા બાઇક હવામાં ઉછળતા ત્રણેયને પહોંચી હતી ગંભીર ઇજાઓ। પાટી તાલુકાના અંબાજ ગામે નેવ્યા ફળિયામાં રહેતા હિતેશ દિનેશભાઈ પટેલ તેમજ પત્ની સ્નેહાબેન પત્નીનું 7 વર્ષીય શાળો સાવંત સાથે બાઇક પર સવાર થઈ પત્ની સ્નેહાના પિયરથી સોમવારના રોજ સાંજે પરત ઘરે અંબાજ જઈ રહ્યા હતા ત્યારે પરિયા અંબાજ માર્ગ વેલવાગડ પાસે DN09H0138 નંબરના વાહન ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર હિતેશ અને તેની પત્ની સ્નેહા તેમજ માસૂમ શાળો સાવંત હવામાં ઉછળી રસ્તા પર પટકાયા હતા। આ અકસ્માતમાં ત્રણેય લુહીલુહાણ થઈ જતા પાડી મોહનદયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હિતેશ અને તેની પત્ની સ્નેહાને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે। સાવંતને હાથમાં ફ્રેક્ચર પહોંચ્યું છે।
ઘટના બાદ વાહન ચાલક વાન લઈ ભાગી છૂટ્યો હતો. સમગ્ર ઘટના અંગે હિતેશનો નાનો ભાઈ નિકુલે પાડી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવતા પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર પરિયાંબાચ માર્ગ પર થતા અકસ્માતનું મુખ્ય કારણ અતિ ભારે વાહનો ટોલ ટેક્સ બચાવવા આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈ નિર્દોષ વ્યક્તિઓના અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, પરંતુ સરકારી તંત્રની આંખ ઉઘડતી નથી હોવાનું લોકો જણાવી રહ્યા છે. મારા પડોશી હિતેશભાઈ એમના સાસરે ગયા હતા. સાંજે 7 વાગે આવતા એમના વાન સાથે ટકરાતા અકસ્માત થયો અને ઘણું વાગ્યું છે. વાનવાળાએ એમને મંજૂર થયા છે 3 જણ, હિતેશભાઈ, એમના પત્ની અને એમના શાળા મહાંજર. વલસાડ જિલ્લાના બિનખેતી ઓપન હાઉસમાં 15 અરજદારોને પરવાનગીના હુકમો રૂબરૂમાં અપાયા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહીવટમાં પારદર્શક વહીવટના ભાગરૂપે બિનખેતી પરવાનગી અંગેના મંજૂરી હુકમોની સમગ્ર કાર્યપદ્ધતિ ઝડપી, સરળ અને પારદર્શી બને તે હેતુસર મહેસૂલ વિભાગ દ્વારા કાર્યપદ્ધતિનું સરળીકરણ કરીને બિનખેતીના પરવાનગીના કેસોની મંજૂરીની કાર્યપદ્ધતિમાં સુધારો કરી બિનખેતીના પરવાનગીના અરજદારોને તેમના હુકમો ઓપન હાઉસ થકી રૂબરૂમાં આપવાનું અમલી બનાવ્યું છે. જે અન્વયે વલસાડ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા ઓપન હાઉસમાં 15 અરજદારોને બિનખેતીના પરવાના કલેક્ટર શ્રી આર ખસરાના હસ્તે રૂબરૂમાં વિતરણ કરાયા હતા, જેમાં વલસાડના 6, પાડીના 2, વાપીના 4 અને ઉમરગામના 3 અરજદારોનો સમાવેશ થાય છે. કુલ 14:56:25 ચોરસ મીટર ક્ષેત્રફળના થયેલા આ હુકમો અન્વયે સરકારશ્રીને ₹12,70,056ની આવક થવા પામી છે. આ પ્રસંગે ચીટનીસ શ્રી સહિત લાભાર્થી અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઝડપી સેવા બદલ અરજદારોએ સરકારશ્રીનો આભાર માન્યો હતો. પાડી શહેરમાં પવિત્ર શ્રાવણ માસમાં 2 સંતો દ્વારા કથાનો પ્રારંભ થયો, જેના થકી પાડી શહેર ધાર્મિક વાતાવરણથી છલકાયું. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પારડીમાં 2 સંતો દ્વારા કથાનો પ્રારંભ થકી પારડી શહેરના દમડી જાપા એકલિંગજી મહાદેવજી મંદિર ખાતે અને ધીરુભાઈ સત્સંગ હોલમાં ખેરગામના કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને દેવબાપુ આમ બંને કથાકારોની અમૃતવાણી સાંભળવા ભક્તોની ભીડ ઉમટી હતી અને પારડીનગર ધાર્મિક વાતાવરણથી છલકાયું છે. પારડી એકલિંગજી મહાદેવ મંદિર ખાતે પ્રફુલભાઈ શુક્લએ કથાના રસપાનમાં જણાવ્યું હતું કે મા બાપ જીવનમાં 2 વખત રડે છે, દીકરો તરછોડે છે ત્યારે અને દીકરી ઘર છોડે છે ત્યારે, અને પવિત્ર શ્રાવણ માસમાં કથાનું ખૂબ જ મહત્વ હોય છે. શ્રી રામ કથામાં બાપુએ વધુમાં જણાવ્યું હતું કે શિવ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. શિવ સ્મરણ શ્રાવણ માસમાં વધુમાં વધુ થાય તે જરૂરી છે. ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, વલ્લભ આશ્રમના ટ્રસ્ટી પ્રમુખ સ્વામી હરિપ્રસાદજી, નામના મંચના પ્રભારી મહેશ ભટ્ટ, પાડીના અગ્રણી BN જોશી અને પાડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ તેમજ પાડી ધીરુભાઈ હોલમાં પણ ચાલી રહેલ શિવકથામાં ખેરગામવાળા દેવબાપુ ભાવિક ભક્તોને શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. શિવકથાનો મહિમા વિશે ભક્તોને ધાર્મિક પ્રસંગો વિશે પણ રસપાન કરાવ્યું હતું. પારડીના માજી પાલિકા પ્રમુખ સરોજબેન દેસાઈ, અરવિંદભાઈ, કિરણભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ ભંડારી, NC ઠાકોર તેમજ મહારાષ્ટ્રના બોડીથી ભાવિક ભક્તો કથાનું રસપાન હાલ કરી રહ્યા છે. પારડીના તળાવ ઉપર એકલિંગજી મહાદેવ સામના હોલમાં શિવ પાર્થિવ પૂજા અને રામકથાનો સમન્વય થયો છે, જે પારડીના ઇતિહાસમાં પહેલી વખત થયો છે. રોજ સવારે 108 પાર્થિવ શિવલિંગ નિર્માણ થાય છે, એના ઉપર રુદ્રાભિષેક થાય છે અને બપોર પછી રામકથા થઈ રહી છે. શ્રાવણમાં શિવ સ્મરણ કરવું જોઈએ અને શિવને પ્રિય રામકથા છે. એટલા માટે આ એક બહુ અદ્ભુત અવસર પારડીની ધરતી ઉપર એકલિંગજી મહાદેવ હોલમાં થઈ રહ્યો છે. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. આપણા યજુર્વેદની અંદર એમ કીધું છે, ઈશાનમ સર્વ વિદ્યાનામ અધિપતિ ઈશ્વર સર્વભૂતાનામ. ભગવાન શિવ મહાદેવ એ સમસ્ત જીવના ગુરુ છે અને શ્રાવણમાં જેટલી શિવ પૂજા થાય, શ્રાવણમાં જેટલું શિવ દર્શન થાય અને શ્રાવણમાં જેટલું ભગવાન શંકરનું ધ્યાન ધરાય એ આખા વર્ષની ઉર્જા પ્રાપ્ત કરાવે છે, પાપને બાળી નાખે છે અને પુણ્યનો ઉદય કરાવે છે. ભગવાન શિવનો આ મહિમા છે. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર.
વિવાદાસ્પદ છરવાડા ગ્રામ પંચાયતની કચેરીમાં રહસ્યમયી આગ લાગી, પંચાયતમાં રાખેલા મહત્વના દસ્તાવેજો બળીને થયા ખાક. વલસાડ નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇન ન નાખી આપતા અમરનાથ ઉપવાસ પર ઉતરેલા ચીપાડના પરિવારજનોની તબિયત લથડી. દાદરાનગર હવેલીમાં રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ. 15 વર્ષના બાળકો માટે 3 ઓગસ્ટથી રસીકરણ અભિયાનનો થશે પ્રારંભ. વલસાડ સાયન્સ કોલેજમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ એડમિશનથી રહ્યા વંચિત. યુથ કોંગ્રેસ અને એનસીયુઆઈએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.